તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને. તો આગળ વધીએ આપણી પહેલી અપડેટ બાજુ. મિત્રો, પહેલી ખબર આવી રહી છે ધવલ દોમડિયાના આવી છે. તો ધવલ દોમડિયાએ કાલે વ્લોગ આવ્યો ને એમાં તેણે કીધું છે કે તેની બેનની સગાઈ નક્કી થઈ ગઈ છે. તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. અને જો તમારે પોતે વિડીયો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, જરૂરથી જોઈ આવજો. મિત્રો, આગળ વધીએ આપણી બીજી અપડેટ બાજુ. તો બીજી અપડેટ આવે છે વિશુ રાજપૂતના વિશે. તો વિશુ રાજપૂત મળ્યા પૂજાબેન ચૌહાણને, એ પણ ક્યાં કચ્છમાં. તો હું તમને સ્ક્રીન ઉપર ફોટો બતાડું, જોઈ લઉં તમે. તો મિત્રો, આગલી અપડેટ આવે છે જેક લાઇફસ્ટાઈલના વિશે. તો તેણે કાલે સ્ટોરી પોસ્ટ કરવામાં એક બુટીનો ફોટો છે અને તેણે કહ્યું છે કે આ બુટી ખોવાઈ ગઈ છે, કોઈને મળે તો તેને નીચે કોન્ટેક્ટ નંબર આવ્યો છે, તમે જરૂરથી કોઈને મળે તો જરૂરથી ફોન કરજો. અને હા, હું સ્ક્રીનશોટ બતાડી દે એટલે તમે નંબર પર લઈ શકશો. તો મિત્રો, આગળ વધીએ આપણી ચોથી અપડેટ બાજુ. તો ચોથી અપડેટ આવી રહી છે રુદ્રાક્ષ ત્રિવેદી તરફથી. તો રુદ્રાક્ષ ત્રિવેદીએ યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કર્યો, ત્યારે કોઈએ પણ તેને સવાલ પૂછ્યો હશે તો તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું છે કે મારું ચેનલ વાયટી ચેનલ ડેડ શું કરવા, વાયટી એટલે યુટ્યુબ ચેનલ ડેડ શું કરવા થઈ ગયું. તો તેણે તેનું કારણ કહ્યું છે અને તેણે પાછું રિકવરિંગ કરતાં આવડે છે. તો જરૂરથી એનો વિડીયો આવી ગયો છે, તમે જરૂરથી જોઈ લીજો. અને સ્ટોરી જોઈ હોય તો મારા ઇન્સ્ટાગ્રામની હું નીચે લિંક આપી દઈ, એમાંથી જરૂર જોઈ આવજો. મિત્રો, તમને ખબર જ છે બે યુટ્યુબર મળે એટલે કોલેબરેશન થાય, પણ કોલેબરેશન થાય એટલે કંઈક ને કંઈક નવું કરે જ છે. તો કેશુર કિંગ અને પરેશભાઈએ કોલેબરેશન છૂતું એ તો મેં તમને કીધું જ છે. તો તેણે એક એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ કર્યું છે, પરંતુ તેને આગળ જે પણ થોડોક વિડીયો છે એ હું તમને સ્ક્રીન ઉપર બતાડું, તમે જોઈ લો. આજે હું તમને દેખાડું આ દુખીમાં દુખી ખેડૂત. હું ભલામણ 24 કલાક મૂંઝાયેલો જ હતો. શું કરવું ભલામણ? યાર અમારે એટલા બગીચામાં ખાતર નાખવું એટલા કામ માટે જેસીબી વાળો નથી આવતો યાર. અત્યારે જો અહીં પાણી નીકળે છે ને, મારે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ફિટ કર્યું છે, પણ કોઈ માણસો નથી મળતા. શું કરવું યાર? અત્યારે જો અહીં કચરો પડ્યો છે અને મારે તો મિત્રો, આગળ વધીએ આપણી બીજી અપડેટ બાજુ. તો બીજી અપડેટ આવે છે જગદીશ દેવના આવે છે. ગામડામાંથી કોઈ મહેમાન તેની ઘરે ગયા હતા અને તે લઈ ગયા હતા મોલમાં, અને ત્યાંના પ્રાઇસ દેખી, પ્રાઇસ એટલે કે રૂપિયા જોઈ ત્યાંના કેટલા છે એક વસ્તુના, અને ગામમાંથી જે માણસ આવ્યા હતા એ ભાગી ગયા. તમને જગદીશ દેવનો વિડીયો બતાડું, તમે જોઈ લો. ગામડેથી છે ને આપણે મહેમાન આવ્યા હતા કપડાં ને એવું લેવા માટે. અહીંયા વાતો કપડાં મોંઘા મળે, અહીંયા કે સસ્તા મળી જાય. તો મેં કંઈ વાંધો નહીં, આ રહ્યા મેં કીધું સસ્તા જોઈએ ને એમાં શું બીજું હોય. 1799 ખાલી શર્ટ. વાહ ભાઈ વાહ. વયો ગયો મોલની બહાર અત્યારે, તો ગોતવા જાવ જો ક્યાં ગયો. તો મિત્રો, પ્રોબ્લેમ બધીને આવે છે, પરંતુ એક અનોખો પ્રોબ્લેમ. કેવો પ્રોબ્લેમ? પરેશ ભારતી વ્લોગ્સમાં પરેશભાઈનું કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન લઈ આવ્યા હતા અને ફૂલ નેટવર્ક હોવા છતાં પણ તે મશીન હાલતું નથી. તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક કહું, એ વ્લોગ તમે જરૂરથી જોઈ આવજો. મિત્રો, પાછળના વખતે જેમ એટલા વિડીયોમાં મેં તમને કીધું એ જ રીતના આજ પર એક અપડેટ આવી રહી છે એડ પ્રમોશનને લીધે. તો એ આવી રહી છે અક્ષય ડેન્જરના વિશે. તો તેણે થોડાક દિવસ પહેલાં એડ પ્રમોશનને લઈને કંઈક કહ્યું હતું ને પાછું આજે પણ તેને એક રીલ પોસ્ટ કરી છે. તો હું તમને એ રીલ બતાડું, તમે જરૂરથી જોઈ લો. રામ રામ બધાને, ચાલો મારી સાથે. આ તમે જે લોકો પ્રમોશન કરો છો એ શું સાચા હોય છે? પ્રમોશન સાચા નથી હોતા. પ્રમોશન કરવાના અમને પૈસા મળે છે અને પ્રમોશન કરાવવા વાળાને પૈસા મળે છે. બાકી તમારી જેવા જે લોકો ગેમ રમે છે એ લોકોના વાડીઓના સીધા સીધા થાય છે અને પોતાની બાપદાદીની 2-5 વીઘા વધી હોય ને તો એ વેચાઈ જાય છે. અમે તો ગુજરાતીમાં કહીએ કે રમવું નહીં, તોય તમે રમો છો તો એમાં અમારી જવાબદારી હું ભાઈ. એટલે તમે આમાં પૈસા નાખો, તમે અહીંયા પૈસા નાખો એ તમે તમારી જવાબદારી. હું તો કહું નાખવા જ નહીં, આમાં કઈ પડવું જ નહીં. લાઈકું કરીને મજા કરીને સ્વાઈપ મારી દેવાનું. હા, છટકી જવાનું. તો આ ધંધો ન કરતા. તો મિત્રો, તમને ખબર હશે કે આદિત્ય ગઢવી USA જવાના છે. તો તે કાલે તેના ઇન્સ્ટાગ્રામમાં Q&A કરતા હતા અને તેણે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે, પરંતુ તે USA ક્યારે જવાના છે તેનો પર તેણે જવાબ આપ્યો છે. તો હું તમને કહી દઉં, તે USA જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં જવાના છે. હવે આપણે આગલા સેગમેન્ટમાં જઈએ તો એ છે શુભેચ્છાઓનું. તો પહેલી આવી રહી છે વિશાલ આહિરના વિશે. તો તે ભુજથી તે શ્રીલંકાની આસપાસમાં ટ્રક લઈને જાય છે અને તે બધાનો વ્લોગ બનાવશે. તો બહુ બહુ શુભેચ્છા, તમારી યાત્રા શુભ રહે. અપડેટ છે રાજ ગઢવીની. તો રાજ ગઢવીને 100K કમ્પ્લીટ થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. પછી આગળ અપડેટ આવી રહી છે ધ ગોલીભાઈ. તો તેણે 50K થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. હું તમને એ ફોટો પણ બતાડી દઈશ. મેં તેને કોંગ્રેચ્યુલેશન કીધું હતું, તેણે હું જવાબ આપ્યો તે પણ હું તમને બતાડી દી. આભાર.
જય દ્વારકાધીશ.